વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ મારી સાથે ગણિતની અંદર પ્રકરણ 8 સંકલનના ઉપયોગો એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ્સ ભાગ 4માં આગળ વધી રહ્યા છો. આપણે લેક્ચરની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ નંબર 8. વાસ્તવમાં નિયત સંકલનનો ઉપયોગ કરી જુદા જુદા આકારો વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે રીત 1 એટલે 4 પ્રકારની રીત આપણે ભણી ગયા. હવે ચારેય રીતનો સારાંશ ઉપયોગમાં લઈશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 11 માં આપણે ભણીએ છીએ વક્ર y² બરાબર 4ax અને નાભિલંબ વચ્ચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં વક્ર y² = 4ax સમીકરણ નંબર 1a પરવલય દર્શાવે છે, જેનો નાભિલંબ એક રેખા થશે x બરાબર a. તો ધ્યાનથી તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો, y² બરાબર 4ax વક્ર આ x અને y બરાબર 4ax ની વાત આવી રીતની આવશે. એમાં આ નાભી થશે અને નાભીમાંથી પસાર થતી રેખા જે મુખ્ય અક્ષને લંબ હોય એને નાભિલંબ કહીશું. આ નાભી SA,0. વિદ્યાર્થી મિત્રો, આ y અક્ષ છે જેનું નામ x બરાબર 0 રેખા પણ કહેવાય. એટલે આપણે આટલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે, જે વાસ્તવમાં બે સરખા ભાગમાં વિભાજિત થયેલ છે. તો આપણે કહીશું અહીં વક્ર y² બરાબર 4ax તથા તેના નાભિલંબ x બરાબર a થી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર માનાંકમાં I. પણ તમે જોઈ શકો છો મિત્રો, બે સમાન ભાગ છે. x અક્ષ વડે બે ભાગ પડે છે અહીંયા, તો એ બે લખીશું, જ્યાં I બરાબર આવશે 0 થી a y dx. આમાંથી આપણે જો y શોધવા હોય તો વર્ગમૂળમાં આવશે 4ax dx. આવું થશે. વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે અહીંયા સુધી? ચારનું વર્ગમૂળ 2 √a અને x⁴ નું સંકલન થશે x⁴ ભાગ્યા 3/2. લિમિટ આવશે આની 0 થી a. 4/3 √a into a⁵ - 0. અહીંયા 1/2 ઘાત 3/2 ઘાત, તો એનો વર્ગ કહેવાશે. હવે આપણે જે ક્ષેત્રફળ
માગ્યું છે તે માગેલ ક્ષેત્રફળ A બરાબર 2 ઇન્ટુ માનાંકમાં I 2 ઇન્ટુ 4/3 A સ્ક્વેર, તો આનો જવાબ આવશે 8/3 A સ્ક્વેર. વાલા વિદ્યાર્થી મિત્રો, ચલો એકવાર ફરીથી જોઈ લેશો પ્રશ્નને. ચલો ક્લિયર. ઉદાહરણ નંબર 12 માં આપણે આગળ વધીએ છીએ. આપણને કીધું છે અહીંયા રેખા y બરાબર 3x + 2 પછી x અક્ષ x બરાબર -1 રેખા અને x બરાબર 1 થી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમે વિચારીએ છીએ આપણે સંભળાય ને સંભળાય નહીં. ઈયરફોન લાવી કુછ રાખી દે, તું ઈયરફોન લાવી આ કુછ રાખી દે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પ્રશ્નનો ઉકેલ લાવવા કોશિશ કરી રહ્યા છીએ. આમ જોઈએ તો આ જે વક્ર છે એક રેખા છે. જવાબમાં લખી રહ્યા છીએ મિત્રો, અહીં વક્ર y બરાબર 3x + 2 સમીકરણ નંબર 1 એ રેખા દર્શાવે છે. આની અંદર આ બે જે રેખાઓ છે એની વચ્ચેના ગાળામાં આ રેખા વાસ્તવમાં x અક્ષને ક્યાંક મળે છે. આપણે વિચારીએ છીએ, ધારો કે તે x અક્ષને છેદે છે. જે બિંદુમાં બિંદુ A માં છેદે છે તો આ બિંદુનો y યામ 0 થશે, એટલે કે 3x + 2 બરાબર 0 થશે. તો x બરાબર આવશે -2/3. તો તે બિંદુ એ -2/3, 0 થશે.
આલેખની આપણે જો વિચારણા કરીએ, મજાનો પ્રશ્ન છે મિત્રો, સમજદારીથી. તો આપણે જે રેખાની વાત કરી રહ્યા છીએ એ રેખા આ છે, y બરાબર 3x પ્લસ 2, x બરાબર -1 રેખા માનો કે આ વિચારીએ છીએ, x બરાબર -1. તો x બરાબર 1 રેખા આ કહીશું આપણે, અને આ જે બિંદુ છે એ -2/3, 0, એટલે આપણે અહીંયા પણ એક રેખા લઈશું. આનું સમીકરણ થશે x બરાબર -2/3. તો વાસ્તવમાં તમે જુઓ, અહીંયા બે વિભાગ પડે છે, આ એક વિભાગ અને આ બીજો વિભાગ. એટલે હવે આપણે એમ કહીશું, બરોબર ધ્યાનથી જોજો મિત્રો, રેખા y બરાબર 2x પ્લસ 3, અહીંયા સમીકરણ બદલાઈ ગયું, 3x પ્લસ 2 છે. રેખા y બરાબર 3x પ્લસ 2 અને રેખાઓ x બરાબર -1, x બરાબર 1 તથા x અક્ષથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર a1 વત્તા a2 માનાંકમાં i1 અને માનાંકમાં i2, સમીકરણ નંબર આને 2 આપીએ છીએ આપણે. હવે વિચાર આવશે તમને, હે ને ભાઈ? વિચાર આવશે ને તમને? હા, વિચાર આવે જ. વિચારશીલ વ્યક્તિઓને વિચાર આવવાનું જ છે. જ્યાં i1 ની આપણે વાત કરીશું તો એમાં લિમિટ જુઓ, -1 થી -2/3 સુધીની રહેશે. તમને ખ્યાલ હોય તો આપણે જે રીત ભણ્યા પહેલા લેક્ચરમાં, એમાં રીતનો બીજો પ્રકાર છે આ, -1 થી -2/3 y dx. અને i2 શું છે? તો એ -2/3 થી 1 છે ધન બાજુએ y dx. y ના સ્થાને આવશે 3x પ્લસ 2 dx. આનું સંકલન 3 × x²/2. હલો વિદ્યાર્થી મિત્રો, હલો હલો, અવાજ આવે છે? હલો સર, અવાજ નથી આવતો. ચલો વિદ્યાર્થી મિત્રો, અવાજ તમારી સુધી પહોંચી રહ્યો છે? ઓકે. તો આવી રીતે આ રેખા આપેલી બે મર્યાદાઓ x = -1 અને x = 1 ની વચ્ચે
x બરાબર -2/3 આગળ x અક્ષને છેદે છે, એટલે બે વિભાગમાં આ ભૂમિતિ બને છે. બે ભાગનું ક્ષેત્રફળ આપણે અલગ અલગ શોધ્યું. હવે આવી રીતે સંકલન કરીએ છીએ તો આનું 2x રહેશે. લિમિટ આવશે -1 થી -2/3. આમાં આપણે કિંમત મૂકીશું. x બરાબર આવશે 3/2 ઇન્ટુ -2/3 નો વર્ગ પ્લસ 2 ઇન્ટુ -2/3. માઇનસ કરીને x ના સ્થાને -1 મૂકીશું તો 3/2 -2 રહેશે. 3/2 ઇન્ટુ 4/9 -4/3 -3 -4 -1/2 એટલે માઇનસ માઇનસ પ્લસ 1/2 થશે. અહીંયા 2 2 4 થશે અને 3 3 9. 2/3 -4/3 એટલે -2/3 પ્લસ 1/2. લસાઅનો 6 આવશે. -4 વત્તા 3 એટલે કે -1/6. આ આપણને મળશે I1. I2 ની આપણે વાત કરીશું. તથા I2 બરાબર -2/3 1 3x + 2 dx 3x²/2 + 2x -2/3 to 1. x ના સ્થાને 1 મૂકતા 3/2 + 2 minus 3/2 into 4/9 minus 4/3. 2 ગુણ્યા 2 4 વત્તા 3 એટલે આવશે 7/2 માઇનસ 3 3 આવશે અને 2 આવશે. 2/3 minus 4/3 minus 2/3 આ રહેશે. અહીંયા 7/2 માઇનસ માઇનસ પ્લસ 2/3 રહેશે. લસા આવશે 7 3 21 ને 4 25/6. આ આપણને મળી ગયા I2. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કહીશું હવે માંગેલ ક્ષેત્રફળ A બરાબર માનાંકમાં -1/6 અને માનાંકમાં 25/6. તો 25 ને 26/6 13/3 આનો જવાબ રહેશે એકમ. ફરી એકવાર પ્રશ્નને જોઈ લેશો વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, શું આ પ્રશ્નમાં તમને બરાબર ખ્યાલ આવી ગયો છે? બહુ જ સરસ, ગુડ, બહુ જ ફાઇન. ઉદાહરણ 13 માં આપણે પ્રવેશ કરીએ છીએ.
રેખા y બરાબર cos x અને રેખાઓ x બરાબર 0 અને x બરાબર 2π થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો સૌ પ્રથમ વાલા વિદ્યાર્થી મિત્રો, આની અંદર વિચાર કરીએ આપણે. આકૃતિ ખૂબ અગત્યની છે. કોસના આલેખમાં આપણે 0 થી 2π સુધી જવું હોય, 0 π/2 π 3π/2 અને 2π. આ એની મહત્તમ કિંમત 1 છે, લઘુત્તમ કિંમત -1 છે. 0 માટે cos 1 કહેવાય, π/2 માટે 0 કહેવાય, π માટે -1 કહેવાય, 3π/2 માટે 0 કહેવાય અને 2π માટે ફરી કોસની કિંમત 1 છે. એટલે આમ આલેખ આપણે જો જોઈએ તો આ પ્રકારનો આલેખ આવશે. રેખાઓ, એનો મતલબ એવો છે કે આ બેની વચ્ચે આલેખ 2 વખત x અક્ષને મળે છે. તો આપણે એવું કહી શકીએ છીએ, અહીં વક્ર y બરાબર cos x નંબર 1 આપીએ, x બરાબર 0 અને x બરાબર 2π ની વચ્ચે x અક્ષને 2 વખત છેદે છે. કયા કયા બિંદુમાં? π/2, 0 અને 3π/2, 0 આ બિંદુઓ આગળ મળે છે. આપણે જો રેખાઓની ચર્ચા કરીએ તો આનું નામ થશે x બરાબર 2π આનું નામ થશે x બરાબર 3π/2 આનું નામ થશે x બરાબર π/2 અને આ જે રેખા છે x બરાબર 0. તો સમગ્ર પ્રદેશ અહીંયા 3 વિભાગમાં વહેંચાશે. આથી આપેલ વક્ર y બરાબર cos x તથા રેખાઓ x બરાબર 0 અને x બરાબર 2π વચ્ચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર a1 વત્તા a2 વત્તા a3 માનાંકમાં i1 માનાંકમાં i2 અને માનાંકમાં i3. પરિણામ નંબર આને આપણે 2 આપીશું, જ્યાં i1 ની લિમિટ આવશે 0 થી π/2 y dx, i2 આવશે π/2 થી 3π/2 y dx અને i3 આવશે 3π/2 થી 2π y dx. બધાની આપણે કિંમત મૂકીશું તો 0 થી π/2 cos dx, cos x નું સંકલન થશે sin x, લિમિટ મૂકીશું એમાં 0 થી π/2 તો sin π/2 1 અને sin 0 0 એટલે 1 થશે.
પાઈ બાય 2 થી 3 પાઈ બાય 2 cos x dx, આનું સંકલન થશે sin x પાઈ બાય 2 થી 3 પાઈ બાય 2, sin 3 પાઈ બાય 2 -1 અને sin પાઈ બાય 2 1, એટલે આ થશે -2. અહીંયા 3 પાઈ બાય 2 થી 2 પાઈ cos x dx, cos x નું સંકલન થશે sin x, લિમિટ આવશે 3 પાઈ બાય 2 થી 2 પાઈ, sin 2 પાઈ 0, sin 3 પાઈ બાય 2 -1, એટલે આ વેલ્યુ મળશે આપણને 1. આમ માંગેલ ક્ષેત્રફળ a બરાબર માનાંકમાં 1, માનાંકમાં -2, ફરી માનાંકમાં 1, 1 + 2 + 1, એટલે જવાબ આવશે મિત્રો 4 એકમ. તો આ થઈ ગયું ક્ષેત્રફળ. બોલો, બરાબર ખ્યાલ આવશે? વિદ્યાર્થી મિત્રોને મારો અવાજ સંભળાય છે? આ જ પ્રકારનો દાખલો મિત્રો સ્વાધ્યાય 8 ની અંદર એક્ઝામ્પલ નંબર 5 જે તમારે જાતે ગણવાનો છે. બોલો વાલાઓ, ગણશો ને? ગણવાનું જ ભાઈ, શા માટે નહીં? અભ્યાસમાં જ આપણે ડૂબેલા રહેવું છે. વિદ્યાર્થી જીવનમાં આ જ લક્ષણ ઉત્તમ છે ભાઈ. ચાલો હવે આ પ્રકારનો બીજો પ્રશ્ન છે જેની તમને હું હિન્ટ આપી દઉં. સ્વાધ્યાય 8 ની અંદર દાખલો 19, y અક્ષ y બરાબર cos x અને y બરાબર sin x, y અક્ષ y બરાબર cos x, y બરાબર sin x ની વચ્ચે અને 0 <= x <= π/2 વચ્ચે ઘેરાતા પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તમને હું હિન્ટ આપી દઉં, દાખલો તમે જાતે જ ગણશો. આ 0 કિંમત અને π/2 કિંમત. cos x ની વાત કરીએ તો 0 આગળ વેલ્યુ મહત્તમ છે અને π/2 આગળ તે 0 છે, એટલે એ વક્ર આ પ્રકારનો થશે. sin x ની વાત કરો તો 0 આગળ 0 છે અને π/2 આગળ મહત્તમ છે, એટલે એનો આલેખ આ પ્રકારનો છે. x બરાબર 0 એટલે આ રેખા થઈ અને x બરાબર π/2 એટલે આ રેખા થશે. તો આપણે આ બે પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ બંને સમાન જ છે. આ બંને વક્રો એકબીજાને કઈ જગ્યાએ છેદશે? તો x બરાબર π/4. બરાબર વિદ્યાર્થી મિત્રો, જ્યાં i બરાબર આવશે 0 થી π/4 fx - gx dx, અને અહીંયાથી આ પ્રશ્ન તમારે જાતે ગણવાનો છે. બોલો, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રોને?
પહેલાં તમારે આપણે વિગતે ચર્ચા કરવાની મિત્રો. આ પ્રશ્ન તમને જાતે ગણવાનું છે એટલે હું અહીંયા ચર્ચા લખતો નથી, પણ તમારે આની ચર્ચા વ્યવસ્થિત લખી આગળ વધવાનું છે. એકદમ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? શું બધા વિદ્યાર્થી મિત્રોને અહીંયા સુધી ખ્યાલ આવી જાય છે ભાઈ? ગુડ. ઉદાહરણ નંબર 14 ની આપણે વાત કરીશું. સાબિત કરવાનું છે કે વક્રો y² બરાબર 4x અને x² બરાબર 4y વડે તથા રેખાઓ x બરાબર 0, x બરાબર 4, y બરાબર 0 અને y બરાબર 4 થી ઘેરાયેલા પ્રદેશનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. બે વક્રોની ચર્ચા આવશે એટલે તમારે રીત 4 નો ઉપયોગ ફરજિયાતપણે કરવાનો. બોલો, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? રીત 4 નો ઉપયોગ આપણે કરવો છે. સૌ પ્રથમ એવું કહીશું, અહીં વક્ર y² બરાબર 4x, x² is equal to 4y એકબીજાને છેદે છે. તો છેદ બિંદુ શોધવા માટે આપણે બંનેને ઉકેલીશું. સમીકરણ 1 અને 2 ને ઉકેલીએ તો y ની કિંમત આવશે x² ભાગ્યા 4. એને સમીકરણ 1 માં આપણે મૂકીશું. x² ભાગ્યા 4 એનો વર્ગ બરાબર 4x. x ની 4 ઘાત ભાગ્યા 16 બરાબર 4x. x ની 4 ઘાત માઇનસ 16 આ બાજુ, એને જમણી બાજુ ડાબી સાઈડ લાવીએ. x કોમન થશે, x નો ઘન માઇનસ 64 બરાબર 0. x નો ઘન માઇનસ 64 બરાબર 0. તો x બરાબર આવશે 64. તો x બરાબર આવશે 4 અને x બરાબર 0. જો x બરાબર 0 તો y પણ 0 આવશે, અને જો x બરાબર 4 છે તો y અહીંયા x ના સ્થાને 4 મૂકશો તો 4 4 16, y² બરાબર 16, તો y બરાબર પ્લસ તો માઇનસ 4 આવશે. પરંતુ આપેલા ભાગ માટે x આપણે 4 જ લઈશું. તો છેદ બિંદુઓ મળશે 0 0 અને 4 4. બંને વક્રોનો આલેખ આપણે જો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે આલેખ તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. x² is equal to
4y આ પ્રકારનો આલેખ છે. y² ઇઝ ઇક્વલ ટુ 4x આ પ્રકારનો આલેખ છે. આ રેખાનું સમીકરણ x બરાબર 0, આ બિંદુ જે છે એ 4 4 છે, તો આ રેખાનું સમીકરણ x બરાબર 4, આ રેખાનું સમીકરણ y બરાબર 4 અને આનું સમીકરણ y બરાબર 0. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી પાસે 3 વિભાગ પડ્યા. આ એક વિભાગ રહેશે. ત્યાર પછી આ બીજો વિભાગ રહેશે. બોલો વિદ્યાર્થી મિત્રોને બરાબર ખ્યાલ આવી જાય છે અહીંયા? અને આ ત્રીજો ભાગ જે છે એ આ છે. વિદ્યાર્થી મિત્રોને બરાબર ખ્યાલ આવી જાય છે અહીંયા? આવી રીતે 3 વિભાગ જે છે A1, A2 અને A3, આ 3 વિભાગનું ક્ષેત્રફળ સમાન છે એવું આપણે સાબિત કરવું છે. પ્રથમ માટે જોઈએ તો આ વક્રમાં ધ્યાનમાં લેવાનું છે અને આ જે રેખાઓ છે એને આપણે ધ્યાનમાં લેવાની છે. તો આ જે વક્ર છે તે y² ઇઝ ઇક્વલ ટુ 4x છે. વિદ્યાર્થી મિત્રો શું મારો અવાજ તમને સંભળાય છે બરાબર? તો આવી રીતે આપેલો પ્રદેશ 3 ભાગમાં વહેંચાય છે. હવે આપણે પ્રથમ પ્રદેશનું ક્ષેત્રફળ શોધીશું. એટલે આપણે કહીશું વક્ર y² બરાબર 4x તથા રેખાઓ y બરાબર 0, y બરાબર 4 અને y અક્ષથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ લઈએ. A1 એટલે માનાંકમાં I1, જ્યાં I1 બરાબર
સંકલનમાં આવશે 0 થી 4 x dy. x એટલે y² ભાગ્યા 4 થશે. આનું સંકલન y³ ભાગ્યા 4 ગુણ્યા 3, લિમિટ આવશે 0 થી 4, 4 નો ઘન છેદમાં 4 ગુણ્યા 3, લોઅર લિમિટ મૂકીશું એટલે 0 જ રહેશે. એક વખત 4 કેન્સલ થશે, 4 નો વર્ગ અહીંયા થશે 16 ભાગ્યા 3. આ તો I1 મળ્યા, માટે A1 બરાબર માનાંકમાં 16 ભાગ્યા 3, એટલે આ થશે 16 ભાગ્યા 3 એકમ. મિત્રો આને આપણે કહીશું પરિણામ નંબર 3. બરાબર ધ્યાનથી જોશો તો આ પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળ્યું 16 ભાગ્યા 3 એકમ. હવે બીજા નંબરના ભાગની વાત કરીએ, તેમાં બંને વક્રો ઇન્વોલ્વ છે. તો વક્રો y² બરાબર 4x તો x ઇઝ ઇક્વલ ટુ અથવા તો y કોઈને પણ આપણે કરતા બનાવી શકીએ. એમાંથી આપણે બંને સિમેટ્રિક છે તો x અથવા y કોઈને પણ આપણે કરતા બનાવી શકીશું. આપણે y ને કરતા બનાવીએ તો વર્ગમૂળમાં 4x થશે, એના બરાબર fx તથા x² ઇઝ ઇક્વલ ટુ 4y. તો y બરાબર આવશે x² ભાગ્યા 4, એના બરાબર gx. માટે બંને વક્રો fx એટલે આવશે 2√x તથા gx બરાબર x²/4 થી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ A2 બરાબર માનાંકમાં I2, જ્યાં I2 બરાબર આવશે લિમિટ 0 થી 4 fx માઇનસ gx dx. અહીંયા આપણે y ના અનુસંધાને પણ લિમિટ લઈ શકીએ છીએ મિત્રો. 0 થી 4 2√x માઇનસ x²/4 dx. 2 into x raised to 3/2 upon 3/2, x raised to 3 upon 12, લિમિટ આવશે 0 થી 4. फोर बाई थ्री 4 ની 3/2 માઇનસ 4 નો ઘન ભાગ્યા 12 માઇનસ લોઅર લિમિટમાં બધું જ 0 થઈ જશે. 4 નું વર્ગમૂળ 2, એનો ઘન 8, 8 4 32/3 માઇનસ 16/3, તો 16/3 આવશે. તો આ છે I2. તો A2 બરાબર માનાંકમાં I2 એટલે 16/3 એકમ નંબર 4. તો જુઓ મિત્રો, બીજા પ્રદેશનું પણ ક્ષેત્રફળ આપણને મળી ગયું 16/3 એકમ. બોલો, ખ્યાલ આવે છે? હવે ત્રીજો પ્રદેશ વિચારીએ છીએ. એમાં વક્ર x² ઇઝ ઇક્વલ ટુ 4y તથા રેખાઓ x બરાબર 0, x બરાબર 4 અને x અક્ષથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ A3 બરાબર માનાંકમાં I3, જ્યાં I3 બરાબર 0 થી 4 y dx. y ના સ્થાને આવશે x² ભાગ્યા 4 dx. x³ upon 12 આવશે
લિમિટ આવશે આની 0 થી 4, 4 નો ઘન ભાગ્યા 12 -0, તો I3 બરાબર મળશે આપણને 16 ભાગ્યા 3. આમ A3 બરાબર માનાંકમાં I3 એટલે 16 ભાગ્યા 3 એકમ, જવાબ નંબર 5. 3 એ 3 વિભાગનું ક્ષેત્રફળ અહીંયા સમાન મળી ગયું મિત્રો. આમ A1 બરાબર A2 બરાબર A3 બરાબર 16 ભાગ્યા 3 એકમ આનો જવાબ રહેશે. બોલો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ IMP પ્રશ્ન છે. શું આ તમને ખ્યાલ આવી ગયો? ફરી પાછા આપણે સવાલને એકવાર જોઈ લઈએ સારી રીતે. ચલો વિદ્યાર્થી મિત્રો, આવા થોડા સારા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. તો સ્વાધ્યાય 8 ની અંદર દાખલો પહેલો, એનો વિભાગ પહેલો એ તમારે જાતે ગણવાનો રહેશે. એના બીજા ભાગની આપણે ચર્ચા કરીએ છીએ. વક્ર y બરાબર x ની 4 ઘાત, રેખાઓ x બરાબર 4, x બરાબર 5 અને x અક્ષથી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ધ્યાનથી જોશો તો x ની 4 ઘાત વાળો વક્ર પણ પ્રથમ ચરણમાં જ મળશે આપણને. આમ તો આવા પ્રશ્નોમાં ભૂમિતિની જરૂર નથી, પણ તેમ છતાં અને બાકીની કિંમતો ધન જ આપેલી છે. આપણે એક જ તરફ વધીશું. આમ એમાં x બરાબર 1 રેખા ધારો કે આ લઈએ અને x બરાબર 5 રેખા આપણે આ લઈશું, તો આપણે આટલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું થશે. તો લખીએ અહીં વક્ર y બરાબર x ની 4 ઘાત તથા રેખાઓ x બરાબર 1, x બરાબર 5 અને x અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર આવશે માનાંકમાં I, જ્યાં I બરાબર કહેવાશે સંકલનમાં 1 થી 5 y dx. વિદ્યાર્થી મિત્રો, 1 થી 5 y એટલે x ની 4 ઘાત આવશે dx. x ની 4 ઘાતનું સંકલન x ની 5 ઘાત ભાગ્યા 5, લિમિટ આવશે 1 થી 5. અહીંયા આવશે 5 ની 5 ઘાત -1 ની 5 ઘાત
5 ની 5 ઘાત આવશે 3125, 1 ની 5 ઘાત 1, તો 3124 ભાગ્યા 5 આ થશે I. માટે માંગેલ ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં I એટલે 3124 ભાગ્યા 5 એકમ ક્ષેત્રફળ આપણને મળશે. વાલા વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો માત્ર ને માત્ર MCQ માં જ આવે એવા નાના પ્રશ્નો આમ દેખાતા નથી, પણ છે. અને ખરેખર જ જે વાસ્તવમાં હોય છે તે દેખાતું નથી, જે દેખાય છે તે હોતું નથી, હે ને? એટલે આપણે વાસ્તવિકતાઓને ઓળખતા શીખીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં બધાને ખ્યાલ આવી ગયો ભાઈ? ચલો, બહુ સરસ, વેરી ગુડ. હવે આજના આ ટોપિકનો આપણો અંતિમ પ્રશ્ન રહેશે એક્ઝામ્પલ નંબર 3. એમાં વક્ર y બરાબર 4x², x બરાબર 0, y બરાબર 1, y બરાબર 4 ના પ્રથમ ચરણમાંના પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. હવે મિત્રો, અહીં જવાબ લખી રહ્યા છે આપણે. વક્ર y બરાબર 4x² એ પરવલય દર્શાવે છે, અને આ જે પરવલય છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, તથા x નો વર્ગ હોવાથી આ જે વક્ર છે એ આવા યુ આકારનો રહેશે. y ઇઝ ઇક્વલ ટુ 4x². એમાં y બરાબર 1 રેખા એ સમક્ષિતિજ રેખા છે, y બરાબર 4 રેખા એ પણ સમક્ષિતિજ છે, x બરાબર 0 એટલે y અક્ષ છે. એમાં બે ભાગ છે, પરંતુ માત્ર ને માત્ર આપણે એમાં પ્રથમ ચરણમાંના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ વક્ર તથા y અક્ષ અને રેખાઓ y બરાબર 1 થી ઘેરાતા પ્રથમ ચરણમાંના ભાગનું ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં I નંબર 2, જ્યાં I બરાબર 1 થી 4 આવશે x dy. y ની લિમિટ છે એટલે આપણે x ને કરતા બનાવવો છે. x એટલે y ભાગ્યા 4 નું વર્ગમૂળ થશે. એમાં છેદમાં 4 નું વર્ગમૂળ 2 રહેશે, અને y ની 1/2 ઘાત, અને સીમાઓ આવશે 1 થી 4 dy. આનું સંકલન y⁵² ભાગ્યા 3/2, લિમિટ આવશે 1 થી 4, એમાં 2 કેન્સલ થઈ ગયા, 1/3, 4⁵² માઇનસ 1 ની કોઈ પણ ઘાત 1 રહેશે. 4 નું વર્ગમૂળ 2, એનો ઘન 8 - 1, એટલે આ થશે 7/3 I મળ્યા. આથી માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર આવશે માનાંકમાં 7/3. આ આપણો જવાબ રહેશે.
7/3 એકમ બોલો, ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રકારે મારા ખ્યાલથી તમને સંપૂર્ણપણે ખ્યાલ આવી જ ગયો છે, તમને બરાબર સમજાય પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં આપણે અહીંયા સુધી રાખીશું. જેટલા પણ પ્રશ્નો તમે ભણ્યા આજે એના લગતો વિડીયો ફરી એકવાર જોઈ લેશો અને રાઇટિંગ પ્રેક્ટિસ કરશો મિત્રો. ધન્યવાદ.